ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કમર્શિયલ ઉપયોગ માટે થઈ રહ્યો હોય ત્યારે વડોદરા જિલ્લા પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડી કડક કાર્યવાહી કરી છે। પૂર વિસ્તારમાં એક હોટલમાં દરોડો પાડતા 17 જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જે તમામ ગેસ સિલિન્ડર જપ્ત કરી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાલ સિલિન્ડરને લઈને કકડાટ ચાલી રહ્યો છે, તેની વચ્ચે વડોદરા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફિલ્ડ ચેકિંગ કરવામાં આવ્યું। સમયાંતરે આ ફિલ્ડ ચેકિંગ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે। હાલ વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હોય અને જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ ઉપયોગ થતો હોય ત્યારે હવે વડોદરા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કાર્યવાહી વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લા કલેક્ટરની સૂચનાથી વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ પૂર વિસ્તારની ગેલેક્સી હોટલ ખાતે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો, ફિલ્ડ ચેકિંગ કરવામાં આવ્યું। આ દરમિયાન હોટલના રસોડામાંથી 17 જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ ઘરેલું ગેસ સિલિન્ડરનો જથ્થો એટલે કે 17 જેટલા ગેસ સિલિન્ડર જે ઘરેલું હતા અને કમર્શિયલ ઉપયોગ માટે તેને વાપરવામાં આવી રહ્યા હતા, તેને જપ્ત કરવામાં આવ્યા છે। તારીખ 15/3 હું વડોદરા જિલ્લાની એલપીજી સ્થિતિ અંગેની હું વાત કરું તો આજે પણ આપણી પાસે પૂરતો સ્ટોક અવેલેબલ છે। 15 તારીખના રોજ 20,740 જેટલો સ્ટોક આપણી પાસે એલપીજી સિલિન્ડરોનો છે। એની સામે વિતરણ આપણું 15,575 જેટલું છે। ભારત સરકારનું એક નોટિફિકેશન આવ્યું છે 14 તારીખે કે જે લોકો પીએનજી કનેક્શન ધરાવે છે એ લોકોએ તુરંત જ પોતાનો બોટલ રિટર્ન કરી દેવાનો છે। અને જો પીએનજી કનેક્શન ધરાવતા લોકો પણ જો ગેસ બોટલનું બુકિંગ કરતા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી જો ધ્યાનમાં આવશે તો એ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। અમારી ધ્યાને જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો અને વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, અમારી પાસે જેટલી પણ ડિમાન્ડ આવતી જાય છે, જે લોકોને કોમર્શિયલ બોટલની જરૂરિયાત રહે છે, તે લોકોને તે તમામને અમે સત્વરે જે સ્ટોક છે એ અમે પૂરો પડાવતા રહીએ છીએ। અમારી ટીમો જે ચેકિંગ કરી રહી છે, ફિલ્ડમાં સતત મોનિટરિંગ કરી રહી છે। હવે રેવન્યુ કર્મચારીની સાથે દરેક ગેસ એજન્સી પર એક પોલીસના કર્મચારી પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। તે લોકો બંને ભેગા મળીને ત્યાં આગળ ગેસ એજન્સી પરથી બુકિંગ, પછી ગોડાઉન પરથી જ ડિલિવરીને જે પણ સમગ્ર પ્રક્રિયા થાય છે, ગોડાઉન પરથી સ્ટોક જે આવે છે, વેરિફિકેશન ને બધું, એ તમામ પ્રક્રિયા પર સતત મોનિટરિંગ કરશે। બીજી વસ્તુ એ જે ટીમો ફિલ્ડમાં કામ કરી રહી છે તેમાંથી અમારી ટીમ, પુરવઠાની ટીમ પણ કાલે ફિલ્ડમાં ગઈ હતી અને એક હોટલ પરથી ડોમેસ્ટિક બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જે ઘરેલું ગેસ બોટલ છે, જે હોટલ પર ન યુઝ કરી શકાય એવી ત્યાં આ બોટલો પણ સીઝ કરી છે। ગેલેક્સી કરીને હોટલ હતી, ત્યાં આગળ આવો જથ્થો એક ખાનગી કંપનીનો મળી આવેલ, એટલે એમાંથી પણ એના વિરુદ્ધ પણ અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। થેન્ક યુ।